હા એટલે તારે 12મું છે ને? અરે માર 12મું છે ને. તારે છે ને 12મું છે અને 12માં બહુ રખડ નહીં કરવાનું, વાંચવાનું પાછું. એવું કઈ ન હોય વાંચવાનું. પરીક્ષાના થોડાક દિવસની વાર હોય ને ઈ પેલા બધું રિવિઝન કરી નાખવાનું, જૂના પેપર બધા સોલ્વ કરી નાખવાના. મારા પપ્પાએ તારી પાછળ બહુ ખર્ચો કર્યો છે ભણવામાં, સમજો? એટલે આપણે 12માં સારી ટકાવારી લાવવાની છે, એટલે મહેનત કરજે. એમ? હા આ છે ને તારી 12માની બોર્ડની પરીક્ષા છે, આ બધી મહત્વપૂર્ણ કહેવાય. પરીક્ષામાં પેપર લખ એટલે શેકા શેકીને જીકા કરવાની નથી. ઈ શેકા શેકી કર્યા વગર મને પેપર લખવાની મજા ન આવે. બોર્ડની પરીક્ષા દેવા જા અને ભાગ્યથી તારી બાજુમાં કોઈ રૂપ સુંદરી આવી ગઈ તો ધ્યાન એમાં નહીં આપવાનું, પેપરમાં આપવાનું, ને કરી બાકી રહી જાય. પાછું પરીક્ષા શરૂ થાય અને પ્રશ્ન પત્રમાં જે પ્રશ્ન ન આવડે ને એમાં ફાકો જીકી દેવાનો. કદાચ તું 12માં ફેલ થયો, ઓય તું આ શું બોલે તું? અરે એમ નહીં, કદાચ તું જો ફેલ થયો તો તારે રિક્ષા એક લેવાની, શાકભાજી લારી એક લેવાની. હવે તું જાશો ને કરા હોકે